વડોદરા શહેરના આજવા રોડ સયાજીપુરા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે, જેમાં બંધ મકાનમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વડોદરા શહેરના આજવા રોડ પર સયાજીપુરામાં આવેલા સેવાકુંજ હાઉસિંગ સોસાયટીના એક મકાનમાં ચોરીની ઘટના બની હતી। દીકરીના લગ્ન માટેના દાગીના અને રોકડની ચોરી થઈ હતી। તસ્કરો 13 તોલા દાગીના અને 8 લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। 3 શખ્સ બાઇક પર ચોરી કરવા આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા। પરિવારજનો ભાવનગર દીકરીના લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા। આ દરમિયાન ચોરી થઈ ગઈ હતી અને આ ત્રણેય શખ્સ સીસીટીવીમાં કેદ પણ થયા છે। આ બનાવ અંગે મકાન માલિક અમિત પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોર ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે। અમારે 8 લાખ રોકડા હતા અને બીજું ઘરેણું હતું। છોકરીના લગ્ન સમજવા માટે અમે જતા હતા ભાવનગર, તો અમે સવારે નીકળ્યા ને પછી પાછળથી ચોરી થઈ ગઈ 10 તારીખે। કેટલા રકમ કેટલા રોકડા 8 લાખ હતી અને બીજા શું વસ્તુ બીજા ઘરના દાતા એના બધા બિલ રજૂ કરેલા છે। તઈ તમે કોઈ ફરિયાદ કરી છે? હા, ફરિયાદ કરી છે ને બિલ રજૂ કરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કપૂરે। હા, શું કહેશો પોલીસને? કેવી પેટ્રોલિંગ પર સવાલ છે? સવાલ જ ના, એટલું ધ્યાન ના રાખે તો શું થાય? આને પહેલાં એક વખત થયેલી ત્યારે અમે એને જાણ કરેલી, ત્યારે જો પગલાં ભર્યા તો ના થાત। ત્યારે કેમેરાનું બધું અમે આપેલું, રેકોર્ડિંગ ને બધું, તો અમે તપાસ કરશું, કાંઈ કર્યું નહીં। તમારા ઘરમાં એટલા બધા સીસીટીવી કેમેરા એને બંધ કરી દીધા ચોર લોકોએ આવીને, પહેલાં કેમેરા નીચે કરી દીધા, પછી આ બધું કેમેરાનું સિસ્ટમ બંધ કરી દીધી, પછી એના કાર્યવાહી કરેલી। શું પહેરીને આવ્યા હતા એ લોકો? એ જાકેટ જેવું પહેરેલું હતું એને, ને મોટરસાઇકલ હતી, 3 જણા હતા। અમારા કેમેરા બંધ કરી દીધા, પણ સોસાયટીના કેમેરા ચાલુ હતા ને એમાં એ લોકો આવી ગયા। અંદાજિત કેટલા લાખની બધા મળી કેટલા લાખની ચોરી છે? 25 લાખ જેવું થાય। 25 લાખ? હા, સોના ચાંદી થઈ? સોના ચાંદીને રોકડ થઈ। બરાબર। કયા પોલીસ સ્ટેશને તમે જાણ? કપૂરે। હા, કપૂરે કરીને કાલે લોકો આવેલા, બધું લઈ ગયા, ડોગ સ્કોડ ને ફિંગરપ્રિન્ટ વાળા બધા આવી ગયા।